નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે 16 એપ્રિલ 2021 રોજના અતિ મહત્વના પ્રશ્નો તેમાં આપણે ચર્ચા કરીએ તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. કયા અધિનિયમથી વાઇસરોયનું પદ અસ્તિત્વમાં આવ્યું હતું? હવે વાઇસરોયનું પદ અસ્તિત્વમાં આવ્યું એ કયા અધિનિયમ હેઠળ? તો આપણો આન્સર થશે ભારત શાસન અધિનિયમ. ભારત શાસન અધિનિયમ 1858 ત્યારથી આ ભારતમાં વાઇસરોયનું પદ અસ્તિત્વમાં આવ્યું છે. તો આ વાઇસરોયનું જે પદ અસ્તિત્વમાં આવ્યું તેને આપણે ભારત શાસન અધિનિયમ કહીએ છીએ 1858 અથવા તો ભારત સરકાર અધિનિયમ પણ કહીએ છીએ, એટલે કે ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ 1858 થી વાઇસરોયનું પદ છે એ અસ્તિત્વમાં આવ્યું છે. જો કે ઘણા બધા કાયદા એ 1857 નો જે વિપ્લવ થયો એ વિપ્લવ પછીથી ઘણું બધું આમાં પરિવર્તન લાવવામાં આવ્યું હતું અને ભારતના શાસનને ઉત્તમ બનાવવા માટેના કાયદા તરીકે આ કાયદાને ઓળખવામાં આવે છે. એટલે કે ભારત શાસન અધિનિયમ તેને ભારતના શાસનને ઉત્તમ બનાવવા માટેના કાયદાઓ પૈકીનો એક ગણવામાં આવે છે. કારણ કે હવે જે વહીવટ છે એ ભારતનો સમગ્ર વહીવટ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી લઈ લેવામાં આવ્યો છે અને બ્રિટિશ તાજને આપવામાં આવ્યો છે. એટલે આપણે એવું કહીએ છીએ કે ડાયરેક્ટ બ્રિટિશ તાજને હસ્તક ભારતનું શાસન થયું હતું. જો કે આ સમય દરમિયાન કોર્ટ ઓફ ડાયરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલની પણ આ પ્રકારની રચના કરવામાં આવી હતી. અને મહત્વની વસ્તુ એ છે કે ભારતમાં જે સર્વોચ્ચ વહીવટદાર તરીકે પદ હતું ગવર્નર જનરલનું, તો આ ગવર્નર જનરલનું પદ હવે એને સમાપ્ત કરી દેવામાં આવ્યું અને તેના સ્થાને નવું પદ રાખવામાં આવ્યું, વાઇસરોયનું પદ રાખવામાં આવ્યું. અને એ પ્રકારે ભારતનો સૌપ્રથમ વાઇસરોય કોણ હતા? ભારતનો સૌપ્રથમ વાઇસરોય હતા લોર્ડ કેનિંગ હતા. ખાસ યાદ રાખજો કે ભારતના સૌપ્રથમ વાઇસરોય કોણ હતા? લોર્ડ કેનિંગ હતો. તમારે વિદ્યાર્થી મિત્રો કમેન્ટમાં આન્સર કરવાનો છે કે ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? અને એ ગવર્નર જનરલ એના પદ રદ કરવામાં આવ્યું અને ત્યાર પછીનું જે વાઇસરોયનું પદ આવ્યું ત્યાર પછી જોઈએ બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? યસ વિદ્યાર્થી મિત્રો તમે આન્સર કરી રાખ્યો છે? યસ, અગર જેમને હજી આન્સર નથી કર્યો એવા વિદ્યાર્થી મિત્રો હજુ ફટાફટ આન્સર કરી લો. વોરેન હેસ્ટિંગ પ્રથમ ગવર્નર. ચલો તમારે આન્સર આપવાનો છે બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતો? પ્રથમ ગવર્નર કોણ હતો ભારતનો? એટલે કે સોરી બંગાળનો પ્રથમ ગવર્નર માત્ર પૂછવામાં આવ્યું હોય તો રોબર્ટ ક્લાઇવ. રોબર્ટ ક્લાઇવ. અને ગવર્નર જનરલ પૂછવામાં આવ્યું હોય તો આ આન્સર આવશે વોરેન હેસ્ટિંગ્સ હતો. કયા એક્ટ અંતર્ગત ઈસાઈ મિશનરીઓ છે એને ભારતમાં ધર્મ પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી હતી? ઈસાઈ મિશનરી છે એમને ચાર્ટર એક્ટ 1813 નો જે કાયદો છે તો એ અંતર્ગત ભારતમાં ધર્મ પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી હતી. જો કે આ સાથે બે શબ્દો ખૂબ પ્રચલિત થયા હતા, ચા અને ચીન. કારણ કે જે અધિનિયમ લાવવામાં આવ્યો ચાર્ટર એક્ટ 1813, તો આ અધિનિયમ હેઠળ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતનો જે વેપારનો પરવાનો હતો એ અધિકાર હવે સમાપ્ત કરી દેવામાં આવ્યો, પરંતુ ચા અને ચીન સાથેનો વેપાર છે એ હજુ પણ 20 વર્ષ માટે લંબાવવામાં આવ્યા હતા. ચલો આ હતા આપણા રાઈટ આન્સર. અને જે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સરસ મજાના રાઈટ આન્સર આપ્યા છે અને હવે જે વિદ્યાર્થી મિત્રો ઈચ્છે છે કે આ પ્રકારનું હજુ પણ આપણે નોલેજ મેળવવું છે તો યસ, બુકબર્ડ ઓલવેઝ તમારી સાથે છે. બુકબર્ડ તમારી સાથે છે, ઓલવેઝ મોસ્ટ વેલકમ. અને તમે ઈચ્છતા હોય તો તમે કોર્સ લઈ શકો છો બુકબર્ડનો, જેમાં બુકબર્ડના ભારતીય બંધારણનો કોર્સ છે, વિડીયો કોર્સ, જેમાં ઋતુરાજ રાણા સાહેબે સરસ મજાનું આ પ્રકારનું સોલ્યુશન આપ્યું છે, સમજાવ્યું છે, સરસ મજાનું વિગત આપી છે, જે તમે માત્ર 799 રૂપીસમાં પરચેસ કરી શકો છો. અને તમે ઈચ્છતા હોય કે ભારતનું બંધારણ, જાહેર વહીવટ અને પંચાયત રાજ દરેક વસ્તુ આપણે ભણવી છે તો એક જ કોમ્બોમાં દરેક સબ્જેક્ટ કવર થઈ જશે માત્ર 899 રૂપીસમાં, જેમાં ઋતુરાજ રાણા સાહેબ અને મેહુલ રાવ સાહેબ એમને બંને મળીને આ કોર્સ ડિઝાઇન કર્યો છે. ખૂબ સરસ મજાનું છે. ચલો આગળ વધીએ આપણા કરંટ અફેર્સના પ્રશ્નો સાથે. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? નાડા, NADA, નાડા એટલે કે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીના નવા ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે સિદ્ધાર્થસિંહ લોંગજામ. સિદ્ધાર્થસિંહ લોંગજામની નિમણૂક કરવામાં આવી છે. સિદ્ધાર્થસિંહ લોંગજામ એ હાલમાં રમત મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને હાલમાં સસ્પેન્ડેડ એવા નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરીના CEO પણ છે. અને ત્યાં કોનું સ્થાન લીધું છે તો નવીન અગ્રવાલનું એમનું સ્થાન લીધું છે. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી કે જેના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે તો સુનિલ શેટ્ટીના બ્રાન્ડ એમ્બેસેડર છે. અને જેની સ્થાપના એટલે કે નાડાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 24 નવેમ્બર
2005માં અને તેનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી ખાતે. નવી દિલ્હી ખાતે તેનું હેડક્વાર્ટર આવેલું છે. કેન્દ્ર સરકાર અને નાગાલેન્ડના નાગા સમુદાય વચ્ચે થયેલ સંઘર્ષ વિરામ એમની મુદત હવે એમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારેલી મુદત હવે કેટલા વર્ષ સુધી વધારવામાં આવી છે, એટલે કે હવે નવો વધારો કર્યો છે. એ કેટલા વર્ષ માટેનો વધારો કર્યો છે? તો 1 વર્ષ માટેનો નવો વધારો કર્યો છે. કારણ કે હાલ જ્યારે આ જે એગ્રીમેન્ટ થયા હતા, જો કે એગ્રીમેન્ટ જે થયા હતા એ 2015માં થયા હતા અને 2015માં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમની હાજરીમાં થયા હતા. 2014માં એમનું શાસન સંભાળ્યું. 26 મે 2014 મે 26 મે 2014 એમણે શપથ લીધા અને 2015માં આ નાગા સમુદાય સાથે એક પ્રકારના યુદ્ધ વિરામ હતો, તો સંઘર્ષ વિરામની કરાર કરવામાં હતો અને એમાં મુદતમાં વધારો થયો છે. આ મુદત હવે એ 1 વર્ષ સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને નાગાલેન્ડના નાગા સમુદાય 1 વર્ષ સુધી વધારવામાં આવી છે અને આ વધારેલી મુદત કેટલી છે? તો હવે આ વધારેલી જે મુદત છે એ 27 એપ્રિલ 2022 સુધીની છે. એટલે કે 2021 સુધીની જે સંધિ હતી હવે 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે અને વધારેલી મુદત થઈ છે 2022 સુધીની. કેન્દ્ર સરકાર અને નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ એટલે કે NSCN એમના વચ્ચે આ સંઘર્ષ વિરામની સમજૂતી થઈ હતી અને તેના માટે નાગાલેન્ડ પીસ અકોર્ડ નામ આપવામાં આવ્યું છે. નામ કયું આપવામાં આવ્યું છે? આ સમજૂતીને ખાસ યાદ રાખજો, આપણા માટે ખાસ મહત્વનું છે. આ જે એગ્રીમેન્ટ થયા હતા એને નામ કયું આપવામાં આવ્યું છે? તો નાગાલેન્ડ પીસ અકોર્ડ એમનું નામ આપવામાં આવ્યું છે, કે જેમાં ભારત સરકાર વતી RN રવિએ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા અને જ્યારે નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ એમના વતી ચેરમેન ઇસાક ચીસી સ્વા અને જનરલ સેક્રેટરી થ્યુ ગિંગે લેંગ મેવા એમના દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તાજેતરમાં કયા દેશમાં પુરાતત્વવિદો દ્વારા લોસ્ટ ગોલ્ડન સિટી ઓફ લુક્ઝોરની શોધ કરવામાં આવી? લોસ્ટ ગોલ્ડન સિટી ઓફ લુક્ઝોરની શોધ કરવામાં આવી છે. આ કયા દેશમાં શોધ કરવામાં આવી છે? તો આપણો આન્સર થશે ઇજિપ્ત. યસ, ચલો વિદ્યાર્થી મિત્રો તમે કમેન્ટમાં આન્સર કરવાનો છે ઇજિપ્ત. જ્યારે ઇજિપ્તનું નામ સંભળાય છે તો તમને પહેલી દ્રષ્ટિએ કઈ આકૃતિ સામે આવે છે અથવા તો કઈ વસ્તુ તમને સામે આવે છે? જો તમારે આન્સર લખવાનો છે, કમેન્ટમાં આન્સર લખવાનો છે. ઇજિપ્તના પુરાતત્વવિદો દ્વારા લોસ્ટ ગોલ્ડન સિટી ઓફ લુક્ઝર એમને શોધવામાં આવ્યું છે અને આ જે શોધી કાઢવામાં આવ્યું છે લગભગ 3400 વર્ષ જૂનું આ રોયલ સિટી એમેનોપેટેપ ત્રીજા એમના દ્વારા બાંધવામાં આવ્યું હતું એવું માનવામાં આવે છે, કે જે એમનું શાસન કયું હતું? ઈસવીસન પૂર્વે. અહીંયા ખાસ જો ઈસવીસન પૂર્વે 1391 થી 1353 સુધી એનું શાસન હતું એવું માનવામાં આવે છે. અને જે હાલ શોધી કાઢવામાં આવ્યું છે એ એવું કહેવાય છે કે ઇજિપ્તનું સૌથી પ્રાચીન શહેર પૈકીનું આ સૌથી પ્રાચીન શહેરોમાંનું એક જેવું માનવામાં આવે છે. એમેનોટેપ ત્રીજો એમનો પુત્ર અખેન્તેન એ આ શહેરને છોડી અને રાજધાની અમરણા એમને ત્યાં સ્થાયી થયો હતો અને આ શહેરમાં અદ્ભુત રીતે સચવાયેલા અવશેષો પણ એમાંથી મળી આવે છે. જે અવશેષો મળી આવ્યા છે એ અવશેષો કયા છે? તો ઘણા બધા એવા અવશેષો છે કે જે અંગૂઠી જેવા રત્નો છે, રંગીન વાસણ પણ મળી આવ્યા છે, તાવીજ અને એના સમયમાં એટલે કે એમેનોટેપ ત્રીજો એનો સમયમાં જે પણ મોહર લગાવવામાં આવતી હતી એવી મોહર અને સાથે સાથે ઈંટો પણ મળી આવી છે, માટીની ઈંટો પણ મળી આવી છે. આવા ઘણા બધા અવશેષો મળી આવ્યા છે. ઇજિપ્તના વૈજ્ઞાનિકોની બેટ્સી બ્રાઇને આ શોધને 1922માં થયેલી તુતુનખામુનની સમાધિ એની શોધ થઈ એના પછી બીજી સૌથી મહત્વની આ શોધ છે એવું એમણે ગણાવ્યું છે. જો કે નવી રાજધાની અમરણા એમના માટે ગોલ્ડન સિટી એવો છોડી દીધેલું હતું એવો અખેન્તેને એને ઇજિપ્તની કલાની અલગ શૈલીને પ્રોત્સાહન આપ્યું હતું અને એમની પત્ની નેફ્રિતિન એની પણ 3 પુત્રીઓ સાથેનો અવશેષો પણ અહીંયાથી જોવા મળ્યા છે. તાજેતરમાં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માર્ચ મહિનાનો આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોણે જીત્યો છે? તો આપણો આન્સર છે ભુવનેશ્વર કુમાર. જો અહીં ખાસ જો અહીં માર્ચ મહિનો પૂછવામાં છે કારણ કે 2021ની જે શરૂઆત થઈ તો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. જો કે આપણે એવું કહી શકીએ કે લગાતાર જે 2021ની જે શરૂઆત થઈ છે એમાં આ એવોર્ડ મેળવનાર આપણો ત્રીજા ક્રમનો ભારતીય ખેલાડી છે. જાન્યુઆરીમાં કોણે મેળવ્યો હતો? તો ઋષભ પંતે જાન્યુઆરીમાં મેળવ્યો હતો. રવિચંદ્ર અશ્વિન એમણે ફેબ્રુઆરીનો મેળવ્યો હતો અને ભુવનેશ્વર એમણે માર્ચનો મેળવ્યો છે. હવે એવું ના ધારી લેતા કે વિરાટ કોહલી એપ્રિલનો મેળવશે. તો જોઈએ બાય લક કોણ મેળવે છે. ભારતના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે માર્ચ મહિનામાં ઇંગ્લેન્ડ સામેની તાજેતરની વનડે શ્રેણીમાં તેના શાનદાર પ્રદર્શન માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ ખાસ યાદ રાખજો માર્ચ મહિનાનો છે એમણે જીત્યો છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભુવનેશ્વર કુમારે ભારતીય ટીમ માટે 3 વનડેમાં 4.65ની ઇકોનોમી રેટ સાથે 6 વિકેટ ઝડપી હતી અને 5 T20માં 6.38ની ઇકોનોમી રેટ સાથે 4 વિકેટ એમને ઝડપી હતી. જ્યારે મહિલાની વાત કરીએ તો જે મહિલાઓ માટે દક્ષિણ આફ્રિકાના ખેલાડી લિઝેલ લી એમને
આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ એમને આપવામાં આવ્યો છે. કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના ભાગરૂપે પર્યાવરણીય પરિવર્તનની ધંધા પર શું અસર પડી છે, તો કેટલી અસર પડી છે તે દર્શાવતો એક કાયદો રજૂ કરવામાં આવશે, હવે બનાવવામાં આવશે. એ કયા દેશમાં છે આ કાયદો, કે ખાસ કરીને પર્યાવરણ પરિવર્તન બાબતે છે. કારણ કે કાર્બન ઉત્સર્જનમાં જે ઘટાડો કરવાના ભાગરૂપે આ એક પ્રોજેક્ટ છે એવું કહેવાય છે, અને તે છે ન્યુઝીલેન્ડમાં. ન્યુઝીલેન્ડે પોતાની જાહેર ક્ષેત્રની કંપનીઓને ન્યુઝીલેન્ડ દ્વારા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના ભાગરૂપે એક નવો ખરડો સંસદમાં રજૂ કરશે, એટલે કે એના ત્યાં રજૂ કરશે. હવે જો અહીંયા ખાસ રજૂ કરશે અને તે અંતર્ગત બેંક હોય, ઇન્સ્યોરન્સ અને એસેટ મેનેજરો હોય, એમણે પર્યાવરણીય પરિવર્તનથી એના ધંધા પર શું અસર થઈ છે, કેટલી અસર થઈ છે તે એને જાહેર કરવાનું ફરજ બનશે, એટલે કહેવાય ને ફરજિયાત થશે. કારણ કે આ જો કે આ પ્રકારે જે કાયદો પસાર થશે તો એનું માનવું એવું છે ન્યુઝીલેન્ડનું કે નાણાકીય ક્ષેત્રે એમના મૂડીરોકાણની જે હવામાન પરની જે અસર છે એ અંગે એમણે વર્ષ 2050 સુધીનો ટાર્ગેટ મૂક્યો છે. વર્ષ 2050 સુધીમાં 0 કાર્બન ઉત્સર્જન એમને મેળવવું છે. અને જો આ કાયદો પસાર થઈ જશે તો આવો પ્રકારનો કાયદો લાવનાર ન્યુઝીલેન્ડ એ પ્રથમ દેશ બનશે. આ કાયદા હેઠળ નાણાં કંપનીઓએ જાહેર કરવું પડશે કે પર્યાવરણ પરિવર્તનને કારણે તેમને બિઝનેસ પર કેવી અસર પડી છે, અને એ પણ જાહેર કરવું પડશે કે તેઓ પર્યાવરણ સાથે સંકળાયેલ જે જોખમો છે અને તકો છે એનું કેવી રીતે સંચાલન કરે છે. એટલે કે જે પણ કંપની છે એ કંપની જાહેર કરવું પડશે કે જે પણ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે એને શું પગલાં લીધા છે, એની સામે જે પણ પડકારો છે એને પડકારોને કેવી રીતે એને સંચાલન કર્યું છે, એની કેવી રીતે એને મહેનત કર્યું છે, એમની પાસે કઈ ઘણી બધી એવી તકો છે. આ બધી વસ્તુ એમને જાહેર કરવું પડશે. અને જો આ ખરડો પસાર થઈ જશે તો એમણે વર્ષ 2023થી જ આ પ્રકારની શરૂઆત કરી દેવી પડશે. ન્યુઝીલેન્ડે તેમની જાહેર ક્ષેત્રની કંપનીઓને 2025 સુધીમાં કાર્બન ન્યુટ્રલ કરવાની જાહેરાત કરી છે. કયા વર્ષ સુધીમાં કાર્બન ન્યુટ્રલ ક્યાં સુધીમાં કરવાનું કહ્યું છે, તો 2025 સુધીમાં. જેમાં જેપી મોર્ગન ચેસ છે, ગોલ્ડમેન સાક્સ અને બેંક ઓફ અમેરિકા આ સહિતની ઘણી બધી એવી સંખ્યાબંધ મોટી કંપનીઓ છે અથવા બેંકો, એ અમેરિકન બેંકો એમણે એમની જે નાણાકીય પ્રવૃત્તિ છે એને પર્યાવરણ સાથે જોડવા માટે આ પ્રકારનો જે બદલાવ લાવવા જઈ રહી છે સરકારની સાથે તાલમેલ મેળવવા માટે એગ્રી થયા છે. અને જો કે સરકારે એ પણ જાહેર કર્યું છે કે એમની જે પણ કંપનીઓ ચાલતી હોય, તો જે કોલસાથી અથવા તો ઓઇલ જેવા જે બળતણ છે એનાથી જે પણ કંપનીઓ ચાલતી હોય તો એવી કંપનીઓમાં જે લોન છે એ લોન ઘટાડવામાં આવશે, અથવા તો એમના પર જે મૂડીરોકાણ છે મૂડીરોકાણ ઘણું બધું ઘટાડવામાં આવશે. અને જે ફાયદા આપવામાં આવતા હોય એ બધા ફાયદાઓ ઓછા કરવામાં આવશે. એટલે કે હવે કોઈ પણ દેશની વાત કરીએ તો ઇકોનોમિકલી આગળ ડેવલપ થયા છે એવા દેશો પણ જોવા જઈએ તો અમેરિકા અને ચીન આ બે દેશને છોડીને બધા મોટાભાગના દેશો છે કે જે પર્યાવરણ ક્ષેત્રે ખૂબ અલર્ટ છે. તાજેતરમાં ઇન્ડિયન એરફોર્સ કમાન્ડર્સ કોન્ફરન્સ 2021 નું ઉદઘાટન કોણે કર્યું? ઇન્ડિયન એરફોર્સ કમાન્ડર કોન્ફરન્સ 2021 નું ઉદઘાટન કરવામાં આવ્યું છે. જેમાં કોણે કર્યું છે, તો આપણા સંરક્ષણ મંત્રી એવા રાજનાથસિંહે ઉદઘાટન કર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નવી દિલ્હીના એરફોર્સ હેડક્વાર્ટરના વાયુ ભવનમાં પ્રથમ દ્વિવાર્ષિક IF એટલે કે ઇન્ડિયન એરફોર્સ કમાન્ડર્સ કોન્ફરન્સ 2021 નું ઉદઘાટન કર્યું છે. હવે સંમેલન જે કરવામાં આવ્યું છે એ સંમેલન વખતે આ એટલે કે જે કોન્ફરન્સ એમાં મોટાભાગના જે અધિકારીઓ છે એટલે કે ઇન્ડિયન એરફોર્સના તમામ કમાન્ડ્સના કમાન્ડિંગ ઇન ચીફ અધિકારી હોય, પ્રિન્સિપલ સ્ટાફ ઓફિસર હોય અને તમામ ડિરેક્ટર જનરલ હોય એ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા. કારણ કે એનો જે હેતુ કયો છે, તો આગામી સમયમાં ઇન્ડિયન એરફોર્સની જે ઓપરેશનલ ક્ષમતા છે એને વધારવો પડશે. એના માટે એના પર જે પણ મુદ્દાઓ હોય એ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું, અને જરૂર પડે તો એ દરેક રીતે વ્યૂહાત્મક જે પણ રણનીતિ ઘડવી પડતી હોય એ રણનીતિઓ, વ્યૂહરચનાઓ, નીતિઓ અને ભવિષ્યની સંરક્ષણ બાબતોની જે પણ ચર્ચા કરવાની થતી હોય તો એનાથી જે નિર્ણય લઈ શકાય એ પ્રકારની અહીંયા આ સંમેલનમાં વાટાઘાટો થતી હોય છે. અને આ પ્રકાર જોવા જોઈએ તો ઘણી બધી વખત એવું બનતું હોય કે વહીવટી કાર્યક્ષમતા સુધારવા માટેના પણ ઘણી બધા કોઈને કોઈ કદમ ઉઠાવવા પડતા હોય, તો એના માટે ઓપરેશનલ જાળવણી અને વહીવટ સંબંધિત જે પણ નિર્ણાયક મુદ્દાઓ છે એના પર ચર્ચા કરવા માટે આ કોન્ફરન્સ, જેમાં ઇન્ડિયન એરફોર્સના જે વરિષ્ઠ અધિકારીઓ છે એમને આ એક પ્રકારનું મંચ પૂરું પાડવામાં આવે છે. દર વર્ષે વર્લ્ડ વોઇસ ડે ની ઉજવણી ક્યારે કરવામાં છે? વર્લ્ડ વોઇસ ડે ની ઉજવણી ક્યારે કરવામાં છે? તો વર્લ્ડ વોઇસ ડે ની ઉજવણી કરવામાં છે દર વર્ષે 16 એપ્રિલના રોજ. 16 એપ્રિલના રોજ વર્લ્ડ વોઇસ ડે ની ઉજવણી કરવામાં છે. એની શરૂઆત કોણે કરી હતી? શરૂઆત બ્રાઝિલ દ્વારા કરવામાં આવી હતી. 1999માં વોઇસ ડે ની સૌપ્રથમ શરૂઆત કરી હતી બ્રાઝિલ દ્વારા, અને હાલ આપણે દરેક દેશનો પાર્ટિસિપેટ કર્યો છે. લોકોનું દૈનિક જીવનમાં અવાજનું મોટું યોગદાન રહેલું છે, અને આ અવાજનું યોગદાન એને પ્રદર્શિત કરવા માટે, એને પ્રોત્સાહિત કરવા માટે આ દિવસને ઉજવવામાં આવે છે. આ રહી આપણા આજના ટોપિક્સ વિશે વાત કરીએ. ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન હેન્ડબુક નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો અહીંયાથી ક્વેશ્ચન એવો પણ પૂછે છે કે આ ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન હેન્ડબુક છે તો કે ODR તો એ કોના દ્વારા રચિત છે, તો કોના દ્વારા બહાર પાડવામાં આવી છે? તો નીતિ આયોગ દ્વારા સૌ પ્રથમવાર દેશની ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન હેન્ડબુક એટલે કે ઓનલાઈન વિવાદ નિવારણ માટેની એક હેન્ડબુક એ લોન્ચ કરવામાં આવી છે, કે જેમાં
અદાલતની બહારના જે વિવાદો છે એનું નિરાકરણ લાવવા માટે જેમાં નાના અને મધ્યમ કદના જે કેસો હોય એને ડિજિટલ માધ્યમથી વાટાઘાટો કરવી અને મધ્યસ્થી લવાદોથી જે પણ પ્રોબ્લેમ છે, તકરાર છે, એ તકરારને ઓછી કરવી અને નિવારવી, એટલે કે કોર્ટનું જે ભારણ છે એ ભારણ ઘટાડવા માટે અને કોર્ટ કચેરીમાં જતા અટકાવવા માટે લોકોને, એટલે કે અટકાવવા મતલબ કે એને ત્યાં જતા રોકવાનું નથી, પરંતુ બંને પક્ષ સાથે મળી અને ત્યાં સમાધાન કરી શકે એ પ્રકારનું આ એકનો હેતુ રહેલો છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડ એમણે આ સ્વાગત પ્રવચન કર્યું હતું અને બુકનું લોન્ચિંગ પણ કર્યું હતું. આંબેડકરજી પર જે તૈયાર થયેલા 4 પુસ્તકો છે એનું અનાવરણ કરવામાં આવ્યું છે, એટલે કે લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંબેડકર યુનિવર્સિટી દ્વારા આયોજિત એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી અને 95મો વાર્ષિક સંમેલનમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એમણે સંબોધન કર્યું, પાર્ટિસિપેટ કર્યું. હાલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આપણે 130મી જન્મજયંતિ ઉજવી. કેટલામી છે? 130મી જન્મજયંતિ. ખાસ યાદ રાખજો, કેટલામી છે? 130મી જન્મજયંતિ ઉજવી. તો આ એનો એક ભાગરૂપે એનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સાથે સાથે આ યુનિવર્સિટીનું જે 95મો વાર્ષિક સંમેલન હતો, તો એ સમય દરમિયાન નેશનલ વાઇસ ચાન્સલર કોન્ફરન્સનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું. અને તેમાં ઉચ્ચ શિક્ષણમાં આપણે જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે એને લાગુ કરવા માટે પણ ઘણી બધી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પર તૈયાર થયેલા 4 પુસ્તકો, આ 4 પુસ્તકોના નામ ખૂબ મહત્વના છે, એટલે ખૂબ જ મહત્વના છે. કયા કયા નામ છે 4 પુસ્તકો? વ્યક્તિ દર્શન, જીવન દર્શન, આયામ દર્શન અને રાષ્ટ્ર દર્શન. આ 4 પુસ્તકો એમનું ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને સમાજના શૈક્ષણિક વિકાસ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એને કાર્યાન્વિત કરવા માટે આંબેડકર યુનિવર્સિટી દ્વારા ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે. જે આ કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં આપણા રાજ્યપાલ એવા આચાર્ય દેવવ્રત અને આપણા ગુજરાતના લોક લાડીલા એવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી એવા રમેશ પોખરિયાલ પણ આ સંમેલનમાં હાજર રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણી જે લાઈવ બેચ ચાલી રહી છે, તો આ લાઈવ બેચમાં જબરદસ્ત વિદ્યાર્થી મિત્રો પાર્ટિસિપેટ કરી રહ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેનું સોલ્યુશન હતા, એ ડાઉટ હતા, એમાં ક્લિયર થાય છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાના ફીડબેક આપે છે. જો તમે કોર્સ લીધો છે લાઈવ બેચની, તો રેકોર્ડેડ, તો તમે તમારા વિદ્યાર્થી મિત્રોને તમારા અનુભવ શેર કરજો, જેથી કરીને અન્ય વિદ્યાર્થી જો કોઈ કોર્સ લેવા ઈચ્છતા હોય તો એમને પણ પ્રોપર ગાઈડન્સ મળે. આપણો હેતુ છે કે જે વિદ્યાર્થી મિત્રો કોર્સ પરચેસ કરે છે એમનું જે પણ કોર્સ એમને પરચેસ કરવો છે એમાં એમને 100% અમારા તરફથી યોગદાન રહેશે, પરંતુ એમના કન્ડિશન એ છે કે એમના તરફથી એમને કોર્સ તો કમ્પ્લીટ કરવો પડશે અને સમજવું પડશે. તમારો કોઈ ડાઉટ હોય તો તમે રેકોર્ડેડ કોર્સ લીધો તો પણ ત્યાં તમને કમેન્ટનો ઓપ્શન આપવામાં આવે છે, તમે ક્વેશ્ચન પૂછી શકો. બટ લાઈવમાં શું થશે કે તમે જેવું ક્લાસરૂમમાં બેઠા છો એ જ રીતે, કારણ કે તમે પણ જોયું હશે કે કદાચ તો આજકાલમાં સુધીમાં બધાને મટીરિયલ્સ પણ પહોંચી ગયું હશે. તો હવે મટીરિયલ્સ તમે સાથે લઈને બેઠા છો, એ વસ્તુ તમને ત્યાં ભણાવવામાં આવે છે, તમને કોઈ એક્ઝામ્પલ પણ આપવામાં આવે છે, પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ આપવામાં આવે છે, તો તમે એનું સોલ્યુશન પણ કરી શકો. રેકોર્ડેડ કોર્સ આની સાથે તમને બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે. જે લાઈવ કોર્સ પરચેસ કરે છે એની સાથે રેકોર્ડેડ કોર્સ ફ્રી આપવામાં આવે છે, એટલે કે તમે એ કોર્સ એને પણ તમે જોઈ લો, પછી તમે એને ફરીથી પાછું લાઈવ બેચ હોય શેડ્યુલ તમને આપી દેવામાં આવે છે કે આ વીકનું આખા વીકનું શેડ્યુલ તમને આપી દેવામાં આવે છે. તો એ શેડ્યુલ મુજબ તમે જે પણ રેકોર્ડેડ કોર્સ તમે જોયા હશે એના તમારા ડાઉટ હોય, ડાઉટ તમે નોટ કરી રાખો અને એ ડાઉટ તમારા લાઈવ બેચમાં તમે ક્વેશ્ચન પૂછો, તો જે તે ફેકલ્ટી છે એ ફેકલ્ટી જે આપણા વિષય નિષ્ણાત ફેકલ્ટી છે, આ વિષય નિષ્ણાત ફેકલ્ટી તમને તમારા ડાઉટનું સમાધાન કરશે. એટલે તમારો જે પ્રોબ્લેમ છે એનું સમાધાન લાવવામાં આવશે. તમારી જે પણ સમસ્યા હશે, તમારો જે પણ ડાઉટ હશે, એ ડાઉટને સોલ્યુશન લાવવામાં આવશે. તો જબરદસ્ત તૈયારી કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ અને બિન સચિવાલયની. તો યસ વિદ્યાર્થી મિત્રો, કાલે ઘણા બધા મિત્રોના ફોન હતા કે પીએસઆઈ નું શું નોટિફિકેશન? પીએસઆઈ નું કોઈ નોટિફિકેશન નથી, પીઆઈ બાબતે નોટિફિકેશન આવ્યું છે કે જે જીપીએસસી દ્વારા લેવાયેલી પોલીસ ઇન્સ્પેક્ટરની જે એક્ઝામ છે એમાં ફિઝિકલ લેવાના હતું, એ ફિઝિકલ હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે, કેન્સલ નથી થયું. ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા સાહેબ પીઆઈ ફિઝિકલ કેન્સલ કરવામાં આવ્યું. ના, કેન્સલ કરવામાં નથી આવ્યું. કેન્સલ કરવાનો મતલબ કે રદ કરવું થયું, પરંતુ અહીંયા મુલતવી રાખવું છે, એટલે પોસ્ટપોન કર્યું છે કે હાલ એને એક્ઝામ મુલતવી રાખી છે, થોડા સમય પછી એક્ઝામ લઈશું, પરંતુ એક્ઝામ તો લેવાશે. એટલે એમાં બેફિકર રહો. અને ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થયા છે કે સર પીએસઆઈ નું પણ શું થશે, પીએસઆઈ નું ફિઝિકલ રદ કરવામાં આવ્યું. કોઈ પણ ફિઝિકલ રદ નથી કરવામાં આવ્યું, હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે, એટલે કે હાલ પૂરતું એને હોલ્ડ પર રાખવામાં આવ્યું છે, પરંતુ ફિઝિકલ લેવાશે જ. તો જે પણ વિદ્યાર્થી મિત્રો જબરદસ્ત તૈયારી કરે છે એના માટે એક બ્રહ્માસ્ત્ર રૂપ એવું કહી શકાય એવું ક્લાસ 3 જનરલ બેચ, જે લાઈવ બેચ હાલ પણ ખૂબ સારો ડિસ્કાઉન્ટથી તમને મળી રહ્યું છે, કે જેમાં તમને વિડીયો કોર્સ, રેકોર્ડેડ વિડીયો કોર્સ બિલકુલ ફ્રી આપવામાં આવે છે અને બુકબર્ડની જે ફેકલ્ટી છે એમના દ્વારા બનાવેલું મટીરિયલ પણ બિલકુલ ફ્રી આપવામાં આવે છે. જે વિદ્યાર્થી મિત્રો બુકબર્ડ નોલેજ ટેસ્ટમાં પાર્ટિસિપેટ કર્યા છે એમના માટે આ રહ્યા ક્વેશ્ચન. ગુજરાતી ભાષામાં કેટલા સ્વર અને કેટલા વ્યંજન છે? સ્વર કેટલા છે અને વ્યંજન કેટલા છે બંને તમારે લખવાનું છે. તેઓ પગપાળા મંદિર સુધી પહોંચ્યા, એમાં કયો સર્વનામ છે એ તમારે લખવાનું છે. ઓરડામાં કોણ ફરે છે? કયો સર્વનામ છે. નિજ ધર્મ સમજી સહાયરૂપ થવું જોઈએ, આ સર્વનામ કયો છે એ તમારે આન્સર લખવાનો છે. અને ગઈકાલે જે આપણે ક્વેશ્ચન પૂછ્યો હતો
ખાકીની ખુમારીમાં આઈપીસી ની કલમ 302 શેના વિશે છે? તો આઈપીસી ની કલમ 302, હવે આપણે અહીંયા ખાસ નોંધવું જોઈએ કે આપણે ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યો તો આઈપીસી ની કલમ 299, તો એ હતો સાપરાધ મનુષ્યવધ. અને 302 300 શું કહે છે કે ખૂનની વ્યાખ્યા, અને 302 તેમાં છે ખૂનની સજા. ખૂનની સજા કેટલી થશે? ખૂન કા બદલા ખૂન, એટલે કોઈ વ્યક્તિ ખૂન કરતો એના પરિવાર જઈ અને જેને ખૂન કર્યું છે, અપરાધી છે, એને ખૂન કરી દેવું અને મારી નાખવું, ના, એ પ્રકારે નહીં. પરંતુ તમને યાદ રાખવા માટે ખૂનની સજા શું થશે? તો ફાંસી અથવા તો મૃત્યુદંડ. મૃત્યુદંડ ફરજિયાત નથી, અથવા તો આજીવન કેદ. ચલો, આજીવન કેદ એટલે કેટલા વર્ષની કેદ એ તમારે કમેન્ટમાં લખવાનું છે. ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. તો અહીંયા ખાસ યાદ રાખજો કે જ્યારે પ્લાનિંગ સાથે કોઈ કરવામાં આવ્યું હોય છે તો આપણે એને કહીએ છીએ ખૂન કહીએ છીએ, અને પ્લાનિંગ વગર જ ઓચિંતા અચાનક આવેશમાં આવીને જ્યારે કરવામાં આવે છે તો આપણે એને કહીએ છીએ સાપરાધ મનુષ્યવધ. તો 302 માં ખાસ યાદ રાખજો, જ્યારે એક્ઝામમાં કોઈ આવો ક્વેશ્ચન પૂછે કે કલમ 300 માં શું કહેવામાં આવ્યું છે, તો આપણે કહીશું ખૂનની વ્યાખ્યા આપવામાં આવી છે. ખૂનની વ્યાખ્યા આપવામાં આવી છે. જ્યારે 302 માં શું આપ્યું છે? 302 માં ખૂનની સજા આપવામાં આવી છે. અને ખૂનની સજા કેટલી છે? તો ખૂનની સજા છે ફાંસી, મૃત્યુદંડ અથવા તો આજીવન કેદ. ઓકે, ક્લિયર? આઈ હોપ કે તમને આ ક્લિયર થયું હશે 302 ની કલમ. તો આ રીતે તમારા માટે આજનો પ્રશ્ન, આઈપીસી ની કલમ 309 શું કહેવા માંગે છે, આઈપીસી ની કલમ 309 શું કહે છે, એ તમારે સવિસ્તર આન્સર લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા આજ રોજના મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુબર્સ કરંટ અફેર. થેન્ક યુ સો મચ.